બાઇકરો પણ આજે આ કાર્યક્રમનો લાભ લેવા માટે આવી ગયા છે. બુલેટ રાઇડર્સ, એનફિલ્ડ બુલેટના રાઇડરોની આખી ટીમ એકલ માતાના દર્શન કરવા આવી છે. દર્શક મિત્રો, રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વાગડ ઉત્સવમાં ખાસ અમદાવાદથી વર્ષોથી અહીંયા ભાગ લેવા બાઇકરો આવે છે. વિવિધ ક્ષેત્રેથી બાઇકોની સંખ્યા તમે જોઈ શકો છો. આપણે એનો રિવ્યૂ લઈશું. મારી સાથે ક્યાંથી આપ પધારો છો? અમદાવાદથી આવીએ. ખાસ શું તમે ખાસ વર્ષની માટે? અમે એકચ્યુઅલમાં આમ તો છેલ્લા 11 વર્ષથી આવું છું કચ્છમાં, પણ અત્યારે સ્પેશિયલ અહીંયા વાગડ ઉત્સવ હતો. રામજીભાઈ મેરિયા અને જગદીશભાઈ છે આપણા, એમણે મને કોલ કર્યો હતો કે 13, 14, 15 આવજો. આપણે 15 તારીખે ઉત્સવ છે અહીંયા વાગડ ઉત્સવ એકલ રણ ખાતે. એટલે મેં પછી પ્રોગ્રામ બનાવ્યો અને મારા ગ્રુપના જેટલા પણ રાઇડર છે બધાને જાણ કરી. તો બધાએ કીધું કે ચલો આપણે જઈએ વાગડ ઉત્સવ જોવા અને એકલ રણ માણતા આવીએ અને રોડ ટુ હેવનનો પણ મજા માણતા આવીએ. એટલે સ્પેશિયલ અમે આવ્યા છીએ. કેટલી સંખ્યામાં છે બાઇક? ટોટલ 20 બાઇક. ટોટલ 20 બાઇક. બધા અમદાવાદથી જ છે? બધા અમદાવાદથી. હા, ખાસ તો અહીંયાનો કાર્યક્રમ માણવા તમે આવ્યા છો વાગડ ઉત્સવ. હા, તમને આવું ક્યાંથી આવ્યું? હવે આવું જાગ્યું ત્યારથી કે આપણું લોકલ સંસ્કૃતિ કહેવાય એક તો બરોબર. અને કચ્છ એટલે આપણે ગુજરાતનું સૌથી સારામાં સારી જગ્યા છે. અને અહીંયા કચ્છમાં એટલું સારું સારું જોવાનું છે, જેમ કે રણ ઉત્સવ છે, વ્હાઇટ રણ છે. હવે આ એકલ રણ કેવું છે કે અહીંયા બહુ પબ્લિક આવતી નથી અને એકલ રણમાં તમે બાઇક લઈને એન્જોય કરી શકો છો. રહેવાની જગ્યા સારી છે અને કોઈ જાતનું અહીંયા ન્યુસન્સ થતું નથી બરોબર. એકદમ મજા આવે એટલા માટે બધાને લઈને આવું છું અને એકદમ પીસ શાંતિ લાગે એટલા માટે હું લોકોને એ સંદેશ આપવા માંગુ છું કે અહીંયા ફરવા આવો, એકલ રણ ખાતે વાગડમાં આવો અને અહીંયા થોડુંક એક્સાઇટમેન્ટ વધે, પબ્લિક વધે અને અહીંયા બધાની જોડે આવક પણ વધે એ રીતનું કામ કરો અને અહીંયા બધા આગળ વધે એ રીતના તમે પ્રોત્સાહન આપો. ધન્યવાદ છે. થેન્ક યુ વેરી મચ. જય એકલમાં.